હાલો દોસ્તો, નમસ્કાર. હું એમબી રામાણી. આજે ખાસ મારે તમને વાત કરીએ છીએ કે ઘણા બધા ખેડૂતને ઘઉંવાળા હોય, જાહેરવાળા હોય, તો આવા વાળા ખેડૂત એને જગવી દેતા હોય. મતલબમાં કે ખેડ કરવાની આળસ, વધારે ખર્ચો થાય, વધારે પ્રોબ્લેમ આવશે, એવી આળસમાં ખેડૂત જગવી દે ને એવડું મોટું નુકસાન કરે કે તમે કલ્પના ન કરી શકો. આની અંદર એ લોકોએ વર્ષોથી ભરેલું દેશી ખાતર જે બળીને ખાક થઈ જાય. તમે એકવાર તમારી જમીનમાં ઘઉંવાળું ઝેગવું તો આની અંદર એક સપટી ધૂળમાં કરોડો બેક્ટેરિયા હોય જે આપણી જમીનને ધબકતી રાખે, આપણી જમીનને જીવંત રાખે, આપણી જમીનને મૂળના સંપર્કમાં રહીને સતત મૂળને કંઈક ને કંઈક ખોરાક આપ્યા રાખે. એના માટે કુદરતે બહુ સરસ એક યોજના કહેવાય, અને કુદરતની એક સરસ રચના કહેવાય કે બહુ સરસ રચના બનાવી છે કે એક સપટી ધૂળની અંદર પણ કરોડો બેક્ટેરિયા. અને તમે જ્યારે ઘઉંવાળું ઝગવો ત્યારે કરોડો બેક્ટેરિયા મારી નાખો, જીવન આ તમારી જમીન છે એ બંજર બની જાય. તમારી પાસે ખાલી દસ્તાવેજ સિવાય કાંઈ ન રહે, જગ્યા રહી. અંદર કોઈ જાતનો બેક્ટેરિયા ન હોય, કોઈ જાતના ન્યુટ્રન્સ ન હોય, ફંગસને મારનારા બેક્ટેરિયા ના હોય. એક બંજર જમીન કહે ને કહેવાય કે ઉત્પાદનને લાયક જમીન ના રહી. તમારે આ ઘઉંવાળું છે એ તો કુદરતની દેન છે, તમારે જમીનને પાછું આપી દેવાનું હોય. આજે વિદેશની અંદર, ઇઝરાયલની અંદર, જે અમેરિકાની અંદર જે આધુનિક ટેકનોલોજી છે, ખેતી થાય છે, એ ખેતીમાં શું છે, એ લોકો ખાલી ઉપલો માલ લઈ લે, બાકી બધું જમીનની અંદર હાર્વેસ્ટિંગ કરી નાખે, અંદર બધું જમીનની અંદર મિક્સ કરી દે. અને એ લોકો ક્યાંય આપણી ઘરે દેશી ખાતર વાપરતા નથી, છતાં પણ એની જમીનની અંદર પુષ્કળ કાર્બન છે. અને આજે તમે જ્યારે ઘઉંવાળા જગવો છો, આ બધું જે બેફામ, એટલે પ્રદૂષણ પણ એટલું થાય છે અને જમીનમાં એવડું મોટું નુકસાન કે એના કોઈ આંકડા ન માપી શકે. તમે કરોડો બેક્ટેરિયાનો જીવ લઈ લીધો, તમારી જમીનનું હૃદય ધબકતું હતું, હૃદયને બંધ કરી દીધું. તો હૃદય બંધ થઈ ગયું એટલે કે તમારી જમીન બંજર બની ગઈ, ઉત્પાદનને લાયક ન રહી. પછી તમે વાવો જ્યારે દેશી ખાતર જેટલું નાખો એટલું પ્રોડક્શન આવે, એથી વધારે પ્રોડક્શન ના આવે. આજે જો હું તમને તમે જુઓ, આજે જે ઘઉંવાળું જગવી દીધું, તો આની અંદર વર્ષોથી જે દેશી ખાતર ભરાતું હતું એ તમામ વસ્તુ જગી ગઈ, તમામ વસ્તુ નાશ પામી ગઈ. અંદર કોઈ જાતના બેક્ટેરિયા નહીં, કોઈ જાતનું જીવ નહીં, ખાલી ધૂળ અને તમારી ઘીરે દસ્તાવેજ. આ બહુ મોટું નુકસાન ગણાય. કુદરતની સિસ્ટમ આરે પણ છેડા ગણાય. તમારી જમીન ઉત્પાદનને લાયક નહીં રહે. પછી હવે આની અંદર ઉત્પાદન લેવું હોય તો શું હોય, જેટલું તમે દેશી ખાતર નાખો, જેટલું રાસાયણિક ખાતર નાખશો એટલું ઉત્પાદન આવશે. તો આજ વર્ષોની મહેનત, આપણા બાપ દાદા વખતની જે મહેનત ને આપણી જમીનની જે કેળવીને એક કહેવાય ને કે લાંબા ટાઈમની જૂની જમીન છે એમ ઘણા ખેડૂત કહેતા હોય, તો એ કેળવીને જે જમીન બનાવી હોય એ જમીનને તમે આવી રીતે દિવાસળી મૂકી દો તો બહુ જ મોટું નુકસાન કહેવાય. એની કરતાં તમે એને 2 વાર હાર્વેસ્ટિંગનો 2 વાર તમારે રોટાવેટર કે એવું મારવું પડે, થોડો ખર્ચો થાય, પણ એની સામે તમને બહુ જ મોટો ફાયદો થાય. અને પછી ધારો કે કોઈ એમ કે અમને નડે છે કે માંડવી પીળી પડે, તો તમારે શું કરવાનું, 2.5 વીઘે 1 થેલી ઉરિયા ઉડાડી દેવાનું, નાઇટ્રોજન, અને પલાળી દેવાનું. પલાળી દેવો તો બહુ ઝડપથી હળી જાય ને એટલું બધું ઉત્પાદનને લાયકી જમીન બની જાય કે તમે કલ્પના નહીં કરી શકો. તો જ્યારે ઘઉંવાળું જગવાની વાત આવે તો આડોશી પાડોશીને અથવા તો જે ગ્રામ્ય લેવલના ખેડૂત છે જેને કંઈ ખબર નથી, એમને તમે સપોર્ટ કરો, સલાહ આપો કે ભાઈ આ વસ્તુ બહુ જ ગલત છે, તમારી જમીન બંજર થઈ જાય, જમીન ઉત્પાદનને લાયક નહીં રહે, અને ઘણું બધું તમારું નુકસાન થઈ જાય. તમે વર્ષોથી દેશી ખાતર ભર્યું છે એ પણ જમીનને માટે બહુ જ ઓલી વસ્તુ ગણાય. તો એના માટે તમારે ખરેખર આવું ઘઉંવાળું જગવવું ન જોઈએ, પણ જમીનને વેસ્ટ કચરો પાછો આપવો જોઈએ. અને એમાંથી કરોડો બેક્ટેરિયાનો ખોરાક છે, એ જે જમીનની અંદર જે એક જીવ છુપાયેલો છે, એ જીવનો આ ખોરાક છે ને એના હિસાબે એને સારામાં સારા આપણા મૂળને ન્યુટ્રન્સ મળતા હોય, આપણે મોલાઈટને ખોરાક મળતો હોય. તો આને આ બહુ ગલત વસ્તુ છે. તો દરેક ખેડૂતને એક નમ્ર અપીલ છે કે તમે એને 2 વાર રોટાવેટર મારી દો, અથવા તો પલાવ મારીને પલટાવી નાખો, ઊંડું વ્યૂ જાય તો તમને ક્યાંય નહીં નડે. અને પલાળી દો અને નાઇટ્રોજન આપી દો, બહુ ઝડપથી હળી જાય, અને તમારી જમીન આડોશી પાડોશી કરતાં અનેક ગણી સારી થઈ જાય, બહુ સારું ઉત્પાદન આવશે અને ઉત્પાદનને લાયક જમીન બની જાય. તો દરેક ખેડૂતને એક નમ્ર અપીલ છે કે આવું ના કરતા. તમે ખરેખર બહુ મોટું નુકસાન કરી રહ્યા છો સમાજને, તમારી જમીનને. પ્રદૂષણ એટલું બધું ફેલાઈ રહ્યું છે અને આપણી જમીન બંજર બને છે. એક સપટી ધૂળની અંદર અરબો ખરબો બેક્ટેરિયા હોય, તો આની અંદર તો એ આંકડા ન આવે એટલે બેક્ટેરિયા હોય. તમે એક દિવાસળીના જોરે આખી જમીન બંજર બનાવી દો, ઉત્પાદનને લાયક ન રહે, તો બહુ જ મોટું નુકસાન થઈ શકે. તો આવું નુકસાન ન થાય એવું તમે પણ કરજો. આનાથી વિશેષ કોઈને કાંઈ જાણવું, મારો નંબર છે 97 2 37 74 451.
એની પહેલું અમારું MB રામાણી પેજ છે, એને ફોલો કરતા રહેજો, જેથી આવા નવા વિડીયો તમારા સુધી પહોંચે. અસ્તુ જય ભારત.